બિહારના એક નાના ગામ માધોપુરમાં જ્યારે પરોઢનું પહેલું કિરણ ખેતરો પર પડતું ત્યારે એ રોશનીમાં સૌથી પહેલી એક જ આકૃતિ દેખાતી હતી. એ હતો રજત ચૌહાણ, જે પોતાની જૂની સાયકલ પર બેસીને ગામની એકમાત્ર સરકારી સ્કૂલ તરફ જતો હતો. તેના ખભા પર એક ફાટેલું દફતર હતું અને આંખોમાં એક એવી ચમક હતી જે ગરીબીની કાળીમાંથી પણ ઝાંખી નહોતી થતી. રજત ચૌહાણના પિતાનું નામ શ્યામલાલ હતું. માધોપુર ગામમાં તેમની પાસે માત્ર 2 વીઘા જમીન હતી. વરસાદ પડે તો પાક થાય, નહીં તો બધું ભગવાન ભરોસે રહેતું. પણ શ્યામલાલે ક્યારેય કિસ્મતને કોસી નહીં. તે સવારે 4 વાગે ઉઠતા, ખેતર જતા, સાંજે પાછા ફરતા અને રાત્રે બાળકો સાથે બેસીને તેમના અભ્યાસમાં મદદ કરતા. તેઓ પોતે બહુ ભણેલા નહોતા, પણ જાણતા હતા કે શિક્ષણ જ એક એવો દરવાજો છે જે તેમના બાળકોની દુનિયા બદલી શકે છે. રજતની માતાનું નામ સુમિત્રા હતું. સુમિત્રા એ સ્ત્રી હતી જેણે પોતાનું આખું જીવન પરિવારની પ્રગતિ માટે સમર્પિત કરી દીધું હતું. સવારથી સાંજ સુધી ઘરનું કામ અને પછી ખેતરમાં શ્યામલાલને મદદ કરવી. મહેનતથી તેમના હાથની રેખાઓ ઊંડી થઈ ગઈ હતી. પણ જ્યારે તે હાથ રજતનું માથું પંપાળતા ત્યારે તેને આખી દુનિયાની નરમાશ અનુભવાતી. ઘરમાં બીજું એક સભ્ય હતું, રજતની નાની બહેન રાની, જે 12મા ધોરણમાં ભણતી હતી અને રજત જેટલી જ હોનાર હતી. બંને ભાઈ બહેન વચ્ચે એક અજીબ હોડ રહેતી કે કોણ વધુ મહેનત કરે છે, કોણ સૌથી પહેલાં ઘરની ગરીબી દૂર કરશે. પણ આ હોડ દુશ્મનીની નહીં, પણ પ્રેમની અને કંઈક કરીને આગળ વધવાની હતી. રજતનો સ્કૂલ રેકોર્ડ જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય. દર વર્ષે પરીક્ષામાં પ્રથમ અને શિક્ષકોની પ્રશંસાનું પાત્ર. જ્યારે તેણે 10માની પરીક્ષામાં રાજ્ય સ્તરે 3જું સ્થાન મેળવ્યું ત્યારે ગામમાં જાણે ઉત્સવ શરૂ થઈ ગયો. શ્યામલાલે તે દિવસે ગામના ચબૂતરા પર બેઠેલા તમામ વડીલોને મીઠાઈ ખવડાવી હતી. તેમની આંખોમાં જે આંસુ હતા તે ખુશીના હતા, પણ તેમાં એક બીજો રંગ હતો, એક આશાનો કે તેમનો પુત્ર કદાચ જીવનમાં કંઈક સારું કરશે. જ્યારે રજતે 12મામાં 90%થી વધુ માર્ક્સ મેળવ્યા ત્યારે એક રાત્રે શ્યામલાલે જમ્યા પછી રજતને પોતાની પાસે બોલાવ્યો. રજત બેટા, તારી સાથે એક વાત કરવી છે. રજતે જોયું કે તેના પિતાની આંખોમાં કંઈક હતું જે તેણે પહેલાં ક્યાંય નહોતું જોયું. એક પ્રકારની ધડકન, એક પ્રકારનું સાહસ. પાપા, કહો, શું વાત છે? બેટા, તું જેવી મહેનત કરી રહ્યો છે તે જોઈને મને લાગે છે કે તું બહુ આગળ જઈશ. હું ઈચ્છું છું કે તું દિલ્હી જાય અને ત્યાં UPSCની તૈયારી કરે અને પોતાના જિલ્લાનો અને ગામનો DM બનીને નામ રોશન કરે. રજત થોડીવાર ચૂપ રહ્યો. તેના મનમાં આ સપનું પહેલેથી હતું, પણ તે ક્યારેય બોલતો નહોતો, કારણ કે તે જાણતો હતો કે દિલ્હીમાં ભણવું કેટલું મોંઘું છે. કોચિંગની ફી, ભાડું, ખાવાનું, આ બધું ક્યાંથી આવશે? જાણે શ્યામલાલે તેના મનની વાત વાંચી લીધી હોય. તેમણે કહ્યું, પૈસાની ચિંતા ન કર, અમે કંઈક ને કંઈક વ્યવસ્થા કરી લઈશું. બસ તું કહે, શું તું જઈશ? રજતની આંખો ભરાઈ આવી. તેણે માથું ઝુકાવ્યું અને પછી ઊંચું કરીને પિતાની આંખોમાં જોયું. પાપા, હું જઈશ અને વચન આપું છું કે ખાલી હાથે પાછો નહીં ફરું. તે રાત્રે રજતને ઊંઘ ન આવી. તે છત પર સૂઈને તારાઓને જોતો રહ્યો. દરેક તારો તેને એક સપના જેવો લાગ્યો, દૂર પણ અશક્ય નહીં. રજતનું ગ્રેજ્યુએશન પણ સારા માર્ક્સ સાથે પૂરું થયું. પછીના થોડા દિવસોમાં જે થયું તે રજતે નહોતું જોયું, પણ રાનીએ ચોક્કસ જોયું હતું. સુમિત્રા એક સવારે ચૂપચાપ શહેર ગઈ હતી. પોતાની હાથની એ પાતળી સોનાની બંગડીઓ જે તેમને લગ્નમાં તેમની માતાએ આપી હતી તે લઈને તે ગઈ હતી અને સોનાની દુકાને જઈને વેચી દીધી. જ્યારે નાનીને ખબર પડી ત્યારે તેણે માને પૂછ્યું. સુમિત્રાએ માત્ર સ્મિત કર્યું. બેટા, આ બંગડીઓ મારા હાથને સુંદર બનાવતી હતી, પણ રજતનો અભ્યાસ આખા પરિવારને સુંદર બનાવશે, જેને મેં મારું જીવન આપ્યું છે. આ કોઈ ઘાટાનો સોદો નથી. તે દિવસે રાનીએ માને ગળે લગાવીને ખૂબ રડી હતી. દિલ્હી જવાના એક દિવસ પહેલાં શ્યામલાલ સવારે વહેલા ઉઠ્યા, ખેતરે ગયા, માટીને હાથમાં લીધી અને થોડીવાર ચૂપ બેસી રહ્યા. પછી પાછા આવીને રજતને બોલાવ્યો. તેમણે એક કપડામાં બાંધેલી વસ્તુ રજતના હાથમાં મૂકી. રજતે ખોલ્યું તો અંદર થોડી નોટો હતી. પાપા, આ કેમ? બચાવીને રાખ્યા હતા બેટા, કોઈ મુસીબત માટે, પણ તારા અભ્યાસની મોટી કોઈ મુસીબત અમારા ઘરમાં નહીં આવે. આને રાખી લે. રજતના ગળામાંથી કંઈ ન નીકળ્યું. તેણે પિતાના પગ સ્પર્શ્યા. શ્યામલાલે તેને ઊભો કરીને ગળે લગાવી લીધો. તે ક્ષણે બંને વચ્ચે જે વાત થઈ તે શબ્દોમાં નહોતી, તે આંખોથી, શ્વાસોથી, શ્યામલાલના કપડામાં વસેલી માટીની સુગંધથી થઈ હતી. જ્યારે બસ સ્ટેશન પર રજત બસમાં બેઠો ત્યારે તેણે બારીમાંથી જોયું. શ્યામલાલ હાથ હલાવી રહ્યા હતા. સુમિત્રાનો પાલવ આંખો પર હતો. રાની જોરથી બૂમ પાડી, ભાઈ, ટોપ કરીને આવજો. રજતે બારીમાંથી હાથ કાઢીને હલાવ્યો. બસ ચાલી નીકળી. દિલ્હી પહોંચવું એ પોતે એક આંચકો હતો. રજતે ગામમાં દિલ્હીની જે કલ્પના કરી હતી અને દિલ્હીની વાસ્તવિકતા, બંનેમાં આસમાન જમીનનો ફરક હતો. આટલી મોટી ઇમારતો, આટલી ઝડપી ગતિ, આટલા લોકો, આટલો ઘોઘાટ. પહેલા દિવસે તો તે બસ ચાલતો રહ્યો.
અને આશ્ચર્યચકિત થતો રહ્યો. તેણે મુખર્જીનગરમાં એક નાનકડો રૂમ ભાડે લીધો. રૂમ એટલો નાનો હતો કે તેમાં એક ખાટલો અને એક ટેબલ મૂક્યા પછી ઊભા રહેવાની જગ્યા પણ માંડ બચતી હતી. પણ રજતને તેની પરવા નહોતી. તેણે રૂમની દિવાલ પર એક કાગળ ચોંટાડ્યો જેના પર લખ્યું હતું, પાપાની આંખોમાં જે સપનું છે તે મારે કોઈ પણ ભોગે પૂરું કરવું છે. એ કાગળ તેની સૌથી મોટી તાકાત બની ગયો. કોચિંગનો પહેલો દિવસ રજત માટે અજીબ હતો. ક્લાસમાં આટલા બધા બાળકો હતા, અલગ અલગ શહેરોમાંથી આવેલા. તેમના કપડાં સારા હતા, વાત કરવાની રીત અલગ હતી. રજત પાસે એક જૂની નોટબુક અને એક સસ્તો પેન હતો. તે કોઈની સાથે વધારે વાત નહોતો કરતો, બસ સાંભળતો અને કંઈક ને કંઈક લખતો રહેતો. પણ જ્યારે પહેલીવાર શિક્ષકે ક્લાસમાં એક સવાલ પૂછ્યો ત્યારે જવાબ આપવા માટે સૌથી પહેલાં હાથ રજતનો ઉઠ્યો હતો અને તેનો જવાબ બિલકુલ સાચો હતો. તે દિવસથી કોચિંગમાં બધા જાણી ગયા કે આ છોકરો કંઈક અલગ છે. અર્શદીપ તેનો પહેલો મિત્ર બન્યો. અર્શદીપ પંજાબથી આવ્યો હતો અને ખુશમિજાજ સ્વભાવનો હતો. તેણે રજત તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો અને રજતે પણ પકડી લીધો. પણ તે દિવસ રજત માટે માત્ર દોસ્તીનો દિવસ નહોતો, તે દિવસ કોચિંગમાં કોઈનો જન્મદિવસ પણ હતો. ક્લાસના એક ખૂણામાં કેટલાક બાળકો ભેગા થયા હતા. હસી મજાક અને ખુશીનો માહોલ હતો. કોઈએ નાનકડો કેક પણ મંગાવ્યો હતો. રજત પોતાની નોટબુકમાં કંઈક લખી રહ્યો હતો ત્યારે એક અવાજે તેને રોક્યો. આ લો કેક. રજતે ઉપર જોયું. સામે એક છોકરી ઊભી હતી. તેના હાથમાં કેકનો એક ટુકડો હતો જે તેણે રજત તરફ લંબાવ્યો હતો. તેની આંખો આછી ભૂરી હતી અને તેમાં એક અજીબ ઊંડાણ હતું. ચહેરા પર એક શાંત સ્મિત તરી રહ્યું હતું. રજતનો હાથ આપોઆપ આગળ વધ્યો અને તેણે કેક લઈ લીધો. પણ તેની આંખો તે છોકરી પરથી હટી નહોતી રહી. તે છોકરી હતી અંજલિ. ત્યારે રજતને ખબર નહોતી, પણ તે એક ક્ષણમાં જાણે કંઈક બદલાઈ ગયું હતું. તેણે લાગ્યું જાણે કોઈએ તેના હૃદયની અંદર કંઈક ધીમેથી સ્પર્શ કરી દીધું હોય. એક એવી બેચેની જે અજીબ નહોતી પણ બહુ જાણીતી લાગી રહી હતી, જાણે તે હંમેશા ત્યાં હતી અને આજે કોઈએ તેને અનુભવ કરાવી દીધો. અંજલિએ એક ક્ષણ રોકાઈને જોયું કે રજત હજી પણ તેને જોઈ રહ્યો છે. તેના હોઠ પર એક હળવી હસી આવી. જન્મદિવસ મુબારક હો, મને તેણે હસતા હસતા કહ્યું. ત્યારે રજત ભાનમાં આવ્યો. તેના ચહેરા પર લાલી આવી ગઈ. હા, મતલબ તમને જન્મદિવસની ખૂબ ખૂબ મુબારક હો. અંજલિ હસી અને પોતાની દોસ્ત તરફ વળી ગઈ. રજત ત્યાં જ બેઠો રહ્યો. કેક હાથમાં હતો પણ તે ખાવાનું ભૂલી ગયો હતો. પછી અર્શદીપે પૂછ્યું, કેમ યાર, શું થઈ ગયું? રજતે પૂછ્યું, એ કોણ છે? અર્શદીપે જોયું અને પછી એક લાંબો શ્વાસ લીધો અને બોલ્યો, ભાઈ, એ અંજલિ છે, અહીંની સૌથી અમીર છોકરી. એ જ છે. અમીર એટલે કેવી રીતે? કારણ કે તેના પપ્પા ફાઇનાન્સ સેક્રેટરી છે. આખી કોચિંગ તેમને જાણે છે. તેમની પહોંચ એટલી છે કે આકાશમાંથી તારા માંગો તો તે પણ લાવી દે. અને અંજલિ પોતે UPSCની દીવાની નથી, બસ ઘરની પરંપરા નિભાવવા આવી છે. પેઢીઓથી તેમના ઘરના લોકો IAS ને IPS બનતા આવ્યા છે. રજતે એક ક્ષણ માટે અંજલિને દૂરથી જોઈ, પછી પોતાની નોટબુક ખોલી લીધી. તેણે પોતાને કહ્યું, ક્યાં તું અને ક્યાં આ? બસ આ એક સપનું છે, પણ દિલની વાત દિલ પોતે નક્કી કરે. તે કોઈના કહેવાથી માનતું નથી. અને તે દિવસે દિલનો જે નિર્ણય હતો તે તો બસ હજી શરૂઆત હતી. દિલ્હીમાં દિવસો ખૂબ ઝડપથી વીતે છે. જે લોકો અહીં સપના લઈને આવે તેમના માટે સમય એક અજીબ વસ્તુ છે. ક્યારેક લાગે કે બહુ ઝડપથી ભાગી રહ્યો છે, ક્યારેક લાગે કે થંભી ગયો છે. રજત માટે દિલ્હીના શરૂઆતી મહિના એક કઠિન પરીક્ષા હતી, જે અસલી પરીક્ષા પહેલાં આવી હતી. દરરોજ સવારે તે 5 વાગ્યે ઉઠતો, એક ગ્લાસ પાણી પીતો, મોં ધોતો અને સીધો ટેબલ પર બેસી જતો. તેની નોટબુકના પાના ઝડપથી ભરાતા જતા હતા. ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિ, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, દરેક વિષયને તે એવી રીતે વાંચતો જાણે તેને અંદર ઉતારી રહ્યો હોય. તેને ગોખણપટ્ટી પસંદ નહોતી. તે સમજીને વાંચતો હતો. કોચિંગમાં તેની એક અલગ જ ઓળખ બનતી જતી હતી. જ્યારે પણ શિક્ષક કોઈ અઘરો સવાલ પૂછતા, રજતનો જવાબ સૌથી પહેલા અને સૌથી સચોટ રહેતો. ક્લાસના બીજા બાળકો તેને આશ્ચર્યથી જોતા. કેટલાક તેની પાસેથી નોટ્સ માંગતા, કેટલાક તેની સાથે વાત કરવા ઈચ્છતા. પણ રજતનો મોટા ભાગનો સમય અભ્યાસ અને અર્શદીપ સાથે વીતતો. અર્શદીપ એક સારો મિત્ર હતો. તે રજતને સમજતો હતો. તેને ખબર હતી કે રજતના ખભા પર માત્ર પુસ્તકોનો બોજ નથી, પણ એક આખા પરિવારનું સપનું છે. તેથી તે ક્યારેય રજતને ફાલતુ જગ્યાએ જવા માટે નહોતો કહેતો. પણ એક દિવસ અર્શદીપે રજતને પૂછ્યું, યાર, ક્યારેક અંજલિ સાથે વાત કરી? રજતે નજર નોટબુક પર ટકાવી રાખી અને બોલ્યો, હજી તો નહીં. અર્શદીપે પૂછ્યું, કેમ? કારણ કે હું અહીં ભણવા આવ્યો છું, પ્રેમ કરવા નથી આવ્યો. અર્શદીપ જોરથી હસ્યો. યાર, પણ જે તારી આંખો કહી રહી છે તે તારી જીભથી અલગ છે. રજતે કંઈ ન કહ્યું, પણ અર્શદીપ ખોટો નહોતો. સચ્ચાઈ એ જ હતી કે રજત અંજલિને જોતો હતો. દરેક ક્લાસમાં તેની નજર એકવાર ત્યાં જરૂર જતી જ્યાં અંજલિ બેસતી હતી. તે ક્યારેક બારી પાસે બેસતી, ક્યારેક આગળ. તેની પાસે હંમેશા એક સારી પેન રહેતી અને તેના નોટ્સ બહુ સુંદર રહેતા.
તે અભ્યાસમાં પણ ધ્યાન આપતી હતી, પણ અભ્યાસ પત્રે તેની આંખોમાં તે આગ નહોતી જે રજતની આંખોમાં હતી. આ ફરક રજત ખૂબ સારી રીતે સમજતો હતો. તે જાણતો હતો કે અંજલિનું જીવન એક તરફ છે અને તેનું જીવન બીજી તરફ. તેણે પોતાને સમજાવ્યું હતું કે આ અંતર ક્યારેય ઓછું નહીં થાય, પણ દિલને કોઈ કેટલું પણ સમજાવે તે ક્યાં માને છે. તે મહિને કોચિંગમાં પહેલો મોક ટેસ્ટ હતો. મોક ટેસ્ટની જાહેરાત થતાં જ આખા કોચિંગમાં એક હલચલ મચી ગઈ. બધા જાણતા હતા કે અસલી પરીક્ષાની તૈયારીનું માપદંડ છે રજતે તે ટેસ્ટ માટે પોતાને સંપૂર્ણપણે ઝોંકી દીધો. સતત 3 રાત તે બરાબર ઊંઘી ન શક્યો. તેની આંખો નીચે કાળા કુંડાળા આવી ગયા, પણ તેની નોટબુકના પાના વધુ ભરાતા ગયા. ટેસ્ટનો દિવસ આવ્યો. રજતે પેપર જોયું અને એક ઊંડો શ્વાસ લીધો. પછી લખવાનું શરૂ કર્યું. તેના હાથ રોકાયા નહીં. જે તેણે વાંચ્યું હતું તે તેના મગજમાં એકદમ સ્પષ્ટ હતું. જ્યારે પરિણામો આવ્યા ત્યારે આખું કોચિંગ આશ્ચર્યચકિત થઈ ગયું. રજતે ટોપ કર્યું હતું. શિક્ષકોએ તેના વખાણ કર્યા. બાળકોએ તેને ઘેરી લીધો. શુભેચ્છાઓ મળવા લાગી. રજત નમ્રતાથી બધાનો આભાર માની રહ્યો હતો. ત્યારે ભીડમાંથી એક અવાજ આવ્યો, બધાઈ હો રજત. રજતે અવાજ તરફ જોયું. ત્યાં અંજલિ ઊભી હતી. તેના ચહેરા પર એક સાચું સ્મિત હતું. તે સ્મિત બનાવટી નહોતું, તેમાં એક ઈમાનદારી હતી. રજત એક ક્ષણ માટે ભૂલી ગયો કે શું કહેવું. તેના મોંમાંથી નીકળી ગયું, શુક્રિયા અંજલિ. અંજલિએ તેની આંખોમાં જોયું, એ તેજ, એ જ ઊંડાણ જે તેણે પહેલા દિવસે નોટ કર્યું હતું. દેખાવમાં રજત એકદમ સામાન્ય હતો. ન કોઈ ખાસ કદ, ન કોઈ ખાસ ચહેરો, પણ તેની આંખોમાં એક એવી રોશની હતી જે અંજલિએ પોતાના આસપાસના કોઈ છોકરામાં નહોતી જોઈ. ભીડ વધારે હતી તેથી અંજલિ આગળ ન બોલી અને જતી રહી. પણ તે દિવસ પછી કંઈક બદલાઈ ગયું. બીજા અઠવાડિયે લાઇબ્રેરીમાં રજત વાંચી રહ્યો હતો. અચાનક તેની બાજુમાં એક ખુરશી ખેંચાઈ અને કોઈ બેસી ગયું. તેણે જોયું તો અંજલિ હતી. શું હું અહીં બેસી શકું? હા, જરૂર બેસી શકે છે. બંને થોડી વાર ચૂપ રહ્યા. પછી અંજલિએ પૂછ્યું, તું આટલી મહેનત કેવી રીતે કરે છે? મેં જોયું છે કે સૌથી પહેલા આવે અને સૌથી છેલ્લે જાય છે. રજતે પુસ્તક પરથી નજર ઉઠાવી અને બોલ્યો, જ્યારે કોઈ વસ્તુ બહુ જરૂરી હોય ત્યારે મહેનત આપોઆપ થઈ જાય છે. અંજલિ બોલી, તારા માટે કેમ જરૂરી છે? રજતે એક ક્ષણ માટે વિચાર્યું, પછી સાચું બોલ્યો, મારી માએ પોતાની બંગડીઓ વેચીને મારા કોચિંગ ફી ભરી છે. મારા પિતાજી દરરોજ સવારે માટીમાં મહેનત કરે છે જેથી હું અહીં બેસીને સપનું જોઈ શકું. તેમના માટે જરૂરી છે. અંજલિ ચૂપ થઈ ગઈ. તેણે આ પ્રકારની વાત પહેલાં ક્યારેય નહોતી સાંભળી. તેની આસપાસના બધા લોકો યુપીએસસીને એક પ્રતિષ્ઠાની વાત માનતા હતા, પણ રજત માટે તે જીવન અને મૃત્યુ જેવું હતું. તે દિવસ પછી બંને વચ્ચે વાતો થવા લાગી. પહેલાં ક્યારેક, પછી રોજ લાઇબ્રેરીમાં બેસીને, કોચિંગની બહાર ઊભા રહીને, ક્યારેક પાસેની ચાની દુકાન પર. પણ અંજલિને ખબર પડી કે રજત માત્ર હોનહાર નથી, તે ખૂબ ઊંડું વિચારનારો માણસ પણ છે. તે પુસ્તકોથી પણ ભારે જીવનને સમજે છે. અને રજતને ખબર પડી કે અંજલિ એટલી દૂર નથી જેટલું તેણે વિચારી રાખ્યું હતું. તે પણ પોતાની રીતે મૂંઝાયેલી છે. એક દિવસ અંજલિએ કહ્યું, મને ખબર નથી કે હું પીએસસીમાં કેમ આવી રહી છું. બસ ઘરમાં એવું થતું આવ્યું છે. તો તું પોતે શું ઈચ્છે છે? અંજલિ રોકાઈ. મેં ક્યારેય વિચાર્યું નથી. વિચાર, કારણ કે જે કામ દિલથી થતું નથી તેમાં કોઈ વધારે દિવસ ટકતું નથી. અંજલિએ તેને જોયો. તેની આંખોમાં પહેલીવાર કંઈક ખટક્યું. ધીમે ધીમે જે થઈ રહ્યું હતું તે બંનેને ખબર હતી, પણ બંનેએ તેને કોઈ નામ નહોતું આપ્યું. બંનેના દિલોમાં કંઈક નવું પાકવા લાગ્યું હતું. રજત જાણતો હતો કે આ રસ્તો બહુ કઠિન થઈ જશે, પણ તેનું દિલ તેની વાત માની જ નહોતું રહ્યું. પછી એક દિવસ જે થયું જે રજત નહોતો ઈચ્છતો. તે સવારે તેના ફોન પર અર્શદીપનો મેસેજ આવ્યો, યાર ઘરેથી ફોન છે, તારા પિતાજીનો નંબર છે. રજતનું દિલ એક ક્ષણ માટે ધબકવાનું રોકાઈ ગયું. તેણે ફોન કર્યો. બીજી તરફ રજતની બહેન રાની હતી. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, ભાઈ, હા શું થયું? પાપાને હાર્ટ એટેક આવ્યો છે, હોસ્પિટલમાં ભરતી છે. રજતના હાથમાંથી ફોન લગભગ પડી ગયો. તે જ રાત્રે બસમાં બેસી ગયો. આખી રાત તેણે આંખો બંધ ન થઈ અને બારીની બહાર અંધારું હતું. અંદર તેના મનમાં પણ અંધારું હતું. તે વિચારતો રહ્યો, જો કંઈ થઈ ગયું તો, જો પાપાને કંઈ થઈ ગયું તો. નહીં, આવું નહીં થાય. તે હવે આવું નહીં વિચારે. ગામ પહોંચ્યો ત્યારે સવાર થઈ રહી હતી. હોસ્પિટલમાં શ્યામલાલ પલંગ પર સૂતા હતા. તેમનો ચહેરો થાકેલો હતો. પણ જ્યારે તેમણે રજતને જોયો ત્યારે તેમની આંખોમાં એક ચમક આવી. બેટા, તું આવી ગયો. પાપા. રજત તેમની પાસે બેસી ગયો અને તેમનો હાથ પકડી લીધો. ડોક્ટરે પછીથી જણાવ્યું કે શ્યામલાલને આરામની જરૂર છે. ઓછામાં ઓછા 3 મહિના ખેતરનું કામ નહીં થાય. દવાઓ ચાલશે, પૈસા વધારે ખર્ચ થશે. રજત સામે એક ભયાનક સત્ય આવી ગયું. ઘરમાં પૈસા નહોતા. માની બંગડીઓ પહેલાં જ વેચાઈ ચૂકી હતી. પિતાજીની દવા, હોસ્પિટલનું બિલ, ઘરનો ખર્ચ અને ઉપરથી કોચિંગનો આગામી હપ્તો પણ ભરવાનો હતો. રજત ગામમાં રોકાઈ રહ્યો. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા પિતાજીની દેખભાળ કરી ઘર સંભાળ્યું.
પણ અંદરથી તે જાણતો હતો કે કોચિંગના હપ્તાનો સમય આવી રહ્યો છે અને તેની પાસે જમા કરાવવા માટે પૈસા નથી. એક સાંજે તે ખેતરની મેટ પર બેઠો હતો. સામે ખાલી ખેતર હતું, પાક નહોતો, સૂરજ ઢળી રહ્યો હતો. રજતે તે કાગળ કાઢ્યો જે તેણે પોતાની દિવાલ પર ચોંટાડ્યો હતો અને જે તે હંમેશા ખિસ્સામાં રાખતો હતો. તેના પર લખ્યું હતું, પાપાની આંખોમાં જે સપનું છે તે મારે જરૂરથી પૂરું કરવું છે. તેણે તે કાગળ જોયો અને તેની આંખો ભરાઈ આવી. પાપાનું સપનું તો પૂરું કરવું છે, પણ પાપાને જ કંઈ થઈ ગયું તો? તે પહેલીવાર તૂટ્યો હતો, પણ રડતા રડતા તેણે પોતાને કહ્યું, નહીં, હમણાં નહીં તૂટવાનું. 2 અઠવાડિયા પછી તે દિલ્હી પાછો આવ્યો, પણ જ્યારે કોચિંગમાં ગયો અને હપ્તાના પૈસાની વાત થઈ ત્યારે તેણે મેનેજરને સાચું કહ્યું, તેની પાસે પૈસા નથી. કોચિંગ સંચાલકે નમ્રતાથી પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, રજત બેટા, અમે સમજીએ છીએ, પણ અમે એકવાર વેપાર ચલાવીએ છીએ, ફી વગર આગળ ન ચલાવી શકાય. રજતે માથું ઝુકાવી લીધું. તે કોચિંગમાંથી બહાર નીકળ્યો. બહાર તડકો હતો, દિલ્હીની ભાગતી દુનિયા હતી અને રજત ત્યાં જ ઊભો હતો. જાણે બધું તેના પગ નીચેથી સરકી ગયું હોય. ત્યારે પાછળથી અવાજ આવ્યો, રજત. તેણે ફરીને જોયું, તે અંજલિ હતી. તેણે બધું સાંભળી લીધું હતું. તે અંદર જ હતી જ્યારે રજતની વાત થઈ રહી હતી. મેં બધું સાંભળી લીધું. રજતને શરમ આવી. અંજલિ, આ મારી સમસ્યા છે, હું સંભાળી લઈશ. અને ભલા કેવી રીતે સાંભળી લઈશ? રજત ચૂપ રહ્યો. રજત, સાંભળ, તું અહીંથી પાછો નહીં જઈ શકતો. તારી મહેનત મેં જોઈ છે, તારા પિતાજીનું સપનું મેં સાંભળ્યું છે, તારી માની કુરબાની વિશે હું જાણું છું. આટલું બધું કરનારો માણસ એક હપ્તા માટે રોકાઈ જાય, આ ન થવું જોઈએ. હું તારી ફી ભરીશ. રજતે તરત જ ના પાડી અને બોલ્યો, નહીં, આ નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે મેં કોઈનો એહસાન લઈને જીવવાનું નથી શીખ્યું. અંજલિએ એક ક્ષણ તેને જોયો, પછી બોલી, આ એહસાન નથી, આ એક મિત્રની ફરજ છે. અને જો તું ખરેખર કંઈક બનવા માંગે છે તો અત્યારે આ ઘમંડ છોડ. રજતની આંખો ભરાઈ આવી. આ ઘમંડ નહોતો, આ તેની આખી જિંદગીની શીખ હતી કે પોતાના પગ પર ઊભા રહો. પણ અંજલિની વાતમાં એક સચ્ચાઈ હતી જેને તે જૂઠલાવી નહોતો શકતો. આ બધું કેવી રીતે થશે? તેણે પૂછ્યું. કોઈને ખબર નહીં પડે. રજતે આકાશ તરફ જોયું. તેના મનમાં પિતાજીનો ચહેરો હતો, માની આંખો હતી, રાનીનો એ ધ્રુજતો અવાજ હતો. તેણે અંજલિ તરફ જોયું. ઠીક છે, પણ આ કર્જ છે, એક દિવસ પાછું વળીશ. અંજલિ હસી. જ્યારે ડીએમ બની જાય ત્યારે વિચારજે. તે એક દિવસે કોચિંગમાં પાછા જઈને રજતે નવી નોટબુક ખોલી. તેણે ઉપર લખ્યું, હવે 2 સપના પૂરા કરવાના છે, એક પિતાજીનું, એક એ ભરોસાનું જે અંજલિએ તેના પર કર્યો હતો. અને તે દિવસથી રજતની મહેનત બમણી થઈ ગઈ. દિલ્હીમાં ઠંડી આવી ગઈ હતી. મુખર્જી નગરની ગલીઓમાં સવારના સમયે એક ઠંડી ધુમ્મસ હતી જે ધીમે ધીમે ઉઠતી હતી. ચાની દુકાનો પર વરાળ ઉઠતી હતી અને લોકો હાથ સેકતા ઊભા હતા. પણ રજતને આ ઠંડીનો કોઈ અહેસાસ નહોતો થતો. તે પોતાના અભ્યાસમાં એટલો ડૂબેલો રહેતો કે બહારની દુનિયા તેના માટે બસ એક પૃષ્ઠભૂમિ હતી. અંજલિએ ચૂપચાપ તેની ફી ભરી દીધી હતી. કોચિંગમાં કોઈને ખબર નહોતી, અર્શદીપને પણ નહીં. રજતે અર્શદીપને કહ્યું હતું કે ઘરેથી પૈસા આવી ગયા છે. પછી અર્શદીપે વધારે કંઈ ન પૂછ્યું, પણ રજતની અંદર એક બેચેની હતી. તે જાણતો હતો કે અંજલિએ જે કર્યું તે માત્ર દોસ્તી નહોતી, તે ઈશારામાં કંઈક બીજું પણ હતું. અને તે પોતે પણ જાણતો હતો કે તેના મનમાં અંજલિ માટે જે છે તે માત્ર આભારની લાગણી નથી. પણ તે એ વિચારીને પોતાને રોકતો હતો કે પહેલાં કંઈક બનવું છે, પહેલાં તે સપનાને પૂરું કરવું છે જે પિતાજીની આંખોમાં હતું. તે પછી જે થશે તે જોયું જશે. તેથી તે વાંચતો રહ્યો. દિવસે કોચિંગ, સાંજે લાઇબ્રેરી, રાત્રે રૂમમાં એકલો રિવિઝન. તેની નોટબુકના પાના ભરાતા જતા હતા. તેના નોટ્સ એટલા સારા હતા કે કોચિંગના બીજા બાળકો તેની પાસેથી માંગતા હતા. શિક્ષકો પણ ક્યારેક ક્યારેક તેને ઉદાહરણ તરીકે રજૂ કરતા હતા. અંજલિ અને રજત વચ્ચે વાતો થતી હતી, પણ એક હદમાં. લાઇબ્રેરીમાં સાથે બેસવું, ક્યારેક ક્યારેક ચા પીવી, બંને વચ્ચે એક અજીબ ખેંચતાણ હતી. બંને કંઈક કહેવા ઈચ્છતા હતા, પણ બંને અત્યારે ચૂપ રહેતા હતા. એક દિવસ લાઇબ્રેરીમાં અંજલિએ પૂછ્યું, રજત, તને ક્યારેય ડર નથી લાગતો? શેનો? કે આટલું બધું કર્યા પછી પણ જો ન થયું તો? રજતે પુસ્તક બંધ કર્યું અને અંજલિ તરફ જોયું. લાગે છે, બહુ લાગે, પણ ડરને મનમાં રાખીને અભ્યાસ નથી થતો. તેથી ડરને એક ખૂણામાં મૂકી દઉં છું અને બાકીની જગ્યા મહેનતથી ભરી દઉં છું. અંજલિએ તેને જોયો. તું બહુ અલગ છે. અલગ કેવી રીતે? બસ અલગ છે તો છે. તે દિવસે બંને વચ્ચે જે ખામોશી હતી તે ભારે નહોતી. તે એક એવી ખામોશી હતી જેમાં ઘણું બધું ભરેલું હતું. પછી એક સવારે કોચિંગમાં એક મોટી જાહેરાત થઈ. મુખ્ય શિક્ષકે ક્લાસમાં આવીને કહ્યું, બાળકો, આવતા મહિને અમારી કોચિંગમાં એક વિશેષ મોક ટેસ્ટ આયોજિત થશે. આ ટેસ્ટ સામાન્ય ટેસ્ટથી અલગ હશે. તેમાં 3 ચરણ હશે: લેખિત પરીક્ષા, નિબંધ અને એક નાનો ઇન્ટરવ્યૂ. અને સૌથી ખાસ વાત એ છે કે આ ટેસ્ટમાં પ્રથમ 3 સ્થાન મેળવનારને પુરસ્કાર આપવામાં આવશે. અને આ પુરસ્કાર આપવા માટે
આપણી વચ્ચે આવશે દેશના વરિષ્ઠ પ્રશાસનિક અધિકારી શ્રી વિજય શ્રીવાસ્તવજી, જે આ સમયે ફાઇનાન્સ સેક્રેટરીના પદ પર કાર્યરત છે. આખા ક્લાસમાં એક હલચલ મચી ગઈ. રજતે આ નામ પહેલા પણ સાંભળ્યું હતું. અર્શદીપે જણાવ્યું હતું કે અંજલિના પિતાજી ફાઇનાન્સ સેક્રેટરી છે અને તેમનું જ નામ વિજય શ્રીવાસ્તવ હતું. રજતે ચૂપચાપ એક નજર અંજલિ તરફ નાખી. અંજલિની નજર નીચે હતી. તેના ચહેરા પર એક અજીબ ભાવ હતો. પછીથી જ્યારે રજતે તેને પૂછ્યું તો અંજલિએ કહ્યું, હા, તે મારા પપ્પા છે. એટલે જ મને થોડું અસહજ લાગી રહ્યું છે. અહીં બધા જાણે છે. ક્યારેક લાગે છે કે લોકો મને મારી મહેનતથી નહીં પણ મારા પપ્પાના નામથી જુએ છે. રજતે કહ્યું, તો આ ટેસ્ટમાં એવું કંઈક કર કે લોકો તને તારી મહેનતથી જુએ. અંજલિએ તેને જોયો, પછી હળવું સ્મિત કર્યું. તે દિવસ પછી રજતે ટેસ્ટની તૈયારી વધુ તેજ કરી દીધી. તે જાણતો હતો કે આ ટેસ્ટ સામાન્ય નથી. ઇન્ટરવ્યૂનું પણ ચરણ હતું, જેમાં વિચારી સમજીને બોલવું પડે છે, ગોખીને નહીં. આ તેના માટે પડકાર પણ હતો અને તક પણ. રાત્રે તે પોતાના રૂમમાં બેસીને પોતાને સવાલો પૂછતો અને પોતે જવાબ આપતો. ક્યારેક અર્શદીપ તેનો ઇન્ટરવ્યૂ લેતો અને જણાવતો કે ક્યાં સુધારાની જરૂર છે. ટેસ્ટનો દિવસ આવ્યો. પહેલું ચરણ લેખિત પરીક્ષા હતી. રજતે તેને શાંત મનથી પૂરું કર્યું. બીજું ચરણ નિબંધ હતું. વિષય હતો એક જવાબદાર પ્રશાસકની સૌથી જરૂરી ખાસિયત શું છે. રજતે લખ્યું કે એક જવાબદાર પ્રશાસકની સૌથી જરૂરિયાત ખાસિયત એ છે કે તે લોકોની તકલીફ સમજે, જેના માટે તે કામ કરે છે. કિતાબી જ્ઞાન કામ આવે છે, પણ જમીની સમજ તેનાથી પણ વધારે જરૂરી છે. ત્રીજું ચરણ ઇન્ટરવ્યૂ હતું. જ્યારે રજતનો વારો આવ્યો ત્યારે સામે 3 લોકો બેઠા હતા. વચ્ચે વિજય શ્રીવાસ્તવ પણ હતા. વિજય શ્રીવાસ્તવ એક પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા માણસ હતા. તેમની આંખો તેજ હતી અને વાત કરવાની રીત સીધી હતી. તેમણે રજતને બેસવાનો ઇશારો કર્યો. પહેલો સવાલ હતો, તમને કેમ લાગે છે કે તમે એક સારા પ્રશાસનિક અધિકારી બની શકો છો? રજતે એક ક્ષણ રોકાઈને જવાબ આપ્યો, સર, એટલા માટે નહીં કે હું હોશિયાર છું, એટલા માટે કે મેં ગરીબી અને જમીની સમસ્યાઓ જોઈ છે. મેં જોયું છે કે એક સામાન્ય ખેડૂતનું જીવન કેવું હોય છે. મેં જોયું છે કે એક બીમાર આખા પરિવારને કેવી રીતે હલાવી દેશે. જે માણસ આ વસ્તુઓને જીવીને આવ્યો હોય તે તેને સમજીને કામ કરશે. વિજય શ્રીવાસ્તવની આંખો થોડી વધુ તેજ થઈ ગઈ. બીજો સવાલ હતો, જો તમારા ઉપરથી એક ખોટો આદેશ આવે અને નીચેથી લોકોનું દબાણ હોય કે તેનાથી ખોટો પ્રભાવ પડશે તો તમે શું કરશો? રજતે રોકાયા વગર કહ્યું, સર, હું પહેલા તે આદેશને કાયદાની કસોટી પર ચકાસીશ. જો તે કાયદાના દાયરામાં છે તો તેને માનીશ અને ઉચ્ચ અધિકારીઓને પોતાનો અભિપ્રાય લેખિતમાં આપીશ. જો તે આદેશ કાયદાની વિરુદ્ધ છે તો હું તેને માનવાની ના પાડીશ, ભલે ગમે તે પરિણામ આવે. રૂમમાં એક ક્ષણની ખામોશી આવી. વિજય શ્રીવાસ્તવે એક લાંબી નજર રજત પર નાખી. પછી બીજો સવાલ પૂછ્યો. ઇન્ટરવ્યૂ લગભગ 20 મિનિટ ચાલ્યો. દરેક સવાલ પર રજતે વિચારી અને સાચું બોલ્યો. તેણે કોઈ દેખાડો ન કર્યો, કોઈ બનાવટી જવાબ ન આપ્યો. જ્યારે ઇન્ટરવ્યૂ ખતમ થયો ત્યારે વિજય શ્રીવાસ્તવે કહ્યું, તારું નામ રજત ચૌહાણ છે. ક્યાંથી આવ્યો છે? બિહારથી, સર, એક નાના ગામ માધોપુરથી. વિજય શ્રીવાસ્તવે માથું હલાવ્યું. તેમના ચહેરા પર એક ભાવ હતો જે રજત વાંચી ન શક્યો. પરિણામો તે જ દિવસે સાંજે આવવાના હતા. જ્યારે પરિણામો આવ્યા ત્યારે રજત ફરીથી પહેલા સ્થાને હતો. પુરસ્કાર આપતી વખતે વિજય શ્રીવાસ્તવે રજતનો હાથ પકડીને કહ્યું, બેટા, તારા જવાબ સાંભળીને મને લાગ્યું કે જો આ દેશમાં તારા જેવા અધિકારી બન્યા તો ઘણું બધું બદલાઈ શકે છે. મહેનત ચાલુ રાખજે. રજતના મનમાં તે સમયે એક અજીબ ખુશી હતી, પણ તે ખુશી તે સાંજે વધારે સમય ન દેખાઈ, કારણ કે તે સાંજે અંજલિનો ચહેરો ઉદાસ હતો. રજતે પૂછ્યું તો તેણે કહ્યું, પપ્પાએ જોયું કે હું તારી સાથે વાત કરી રહી હતી. તેમણે ઘરે પહોંચીને પૂછ્યું કે આ છોકરો કોણ છે? મેં કહ્યું, મિત્ર છે. તેમણે વધારે ન કહ્યું, પણ તેમની આંખો બધું કહી રહી હતી. રજત ચૂપ રહ્યો. રજત, મને ડર છે. શેનો? કે જો તેમને બધું ખબર પડી તો તે નહીં માને. રજતે અંજલિ તરફ જોયું. અંજલિ, હજી કંઈ નથી થયું અને જે થશે તે ત્યારે જોઈશું. હમણાં બસ એ વિચાર કે તું શું ઈચ્છે છે. અંજલિની આંખો ભરાઈ આવી. હું નથી જાણતી કે હું શું ઈચ્છું છું. તે પહેલી વાર હતું જ્યારે બંને વચ્ચે શબ્દો વગર બધું કહી દેવામાં આવ્યું. પણ પછીના થોડા દિવસો જે થયું તેણે બધું હલાવી દીધું. કોઈએ વિજય શ્રીવાસ્તવને રજત અને અંજલિ વિશે જણાવ્યું. આખી વાત નહીં, પણ એટલું જરૂર કે અંજલિ અને રજત અવારનવાર સાથે દેખાય છે. અને એ પણ કે રજત એક ગરીબ ખેડૂતનો દીકરો છે જે દિલ્હીમાં એકલો ભણી રહ્યો છે. વિજય શ્રીવાસ્તવ તે રાત્રે ઘરે આવ્યા તો તેમનો ચહેરો બદલાયેલો હતો. તેમણે અંજલિને બોલાવી. આ રજત કોણ છે? અંજલિએ સાચું કહી દીધું. વિજય શ્રીવાસ્તવની આંખોમાં પહેલા આશ્ચર્ય આવ્યું, પછી એક કઠોરતા પણ દેખાઈ. એ જ રજત જેણે તેમને ઇન્ટરવ્યૂમાં વખાણ કર્યા હતા. એ જ રજત જેને તેમને આગળ વધવાની શુભેચ્છાઓ આપી હતી. પણ હવે તે રજત તેમની દીકરીની નજીક હતો અને તેમના મનમાં એક શંકા બેસી ગઈ. શું આ છોકરો જાણી જોઈને અંજલિ પાસે આવ્યો છે? શું તેણે પહેલેથી વિચારીને આ બધું કર્યું જેથી એક મોટા અધિકારીની દીકરી દ્વારા પોતાનું જીવન સરળ બનાવી શકે? તે રાત્રે વિજય શ્રીવાસ્તવે અંજલિને કહ્યું, હમણાં આ છોકરાથી દૂર રહે. અંજલિએ પહેલીવાર પોતાના પિતાજી સાથે સીધી આંખ મિલાવીને કહ્યું, પાપા,
તમે ખોટું વિચારી રહ્યા છો. પણ વિજય શ્રીવાસ્તવે સાંભળવાનું બંધ કરી દીધું હતું. અને બીજી તરફ રજતને કંઈ ખબર નહોતી. તે પોતાના રૂમમાં બેસીને તે રાત્રે પણ વાંચી રહ્યો હતો. તેની નોટબુક ખુલ્લી હતી. દિવાલ પર તે કાગળ હતો જેના પર લખ્યું હતું, પાપાની આંખોમાં જે સપનું છે તે મારે જરૂરથી પૂરું કરવું છે. પણ હવે તેની નીચે રજતે એક લાઈન વધુ લખી હતી, મહેનત જૂઠી નથી હોતી. એક દિવસ સત્ય બધાની સામે આવે છે. તેને શું ખબર હતી કે તે સત્ય સામે આવે તે પહેલાં જ એક બહુ મોટું તુફાન આવવાનું છે. ઠંડી હવે જઈ રહી હતી અને દિલ્હીમાં વસંતની હળવી હવા આવવા લાગી હતી. પણ રજતના જીવનમાં આ મોસમ કંઈક અલગ જ રંગ લઈને આવી રહ્યું હતું. બહારથી બધું ઠીક લાગી રહ્યું હતું. કોચિંગ ચાલી રહ્યું હતું. અભ્યાસ થઈ રહ્યો હતો. અર્શદીપ સાથે ચાની દુકાન પર સાંજે વાત વીતી રહી હતી. પણ અંદરથી કંઈક હતું જે ધીમે ધીમે બદલાઈ રહ્યું હતું. અંજલિ કેટલાક દિવસોથી ઓછી દેખાતી હતી. પહેલાં તે લાઇબ્રેરીમાં મળતી હતી, હવે નથી આવતી. પહેલાં કોચિંગ પછી ક્યારેક ક્યારેક વાત થતી હતી, હવે તે જલ્દી નીકળી જતી હતી. રજતે એક બે વાર પૂછવાની કોશિશ કરી, પણ અંજલિએ દર વખતે બસ એટલું જ કહ્યું કે બધું ઠીક છે. રજત સમજી રહ્યો હતો કે લાગે છે કે કંઈક ઠીક નથી. અર્શદીપે એક દિવસ કહ્યું, યાર કંઈ થયું છે કે શું? અંજલિ તારી સાથે આંખ નથી મિલાવી રહી. રજતે કહ્યું, ખબર નહીં યાર. પણ તે જાણતો હતો. એક સાંજે અંજલિએ તેને મેસેજ કર્યો. બસ એટલું લખ્યું હતું, કાલે સવારે કોચિંગની બહાર મળજે, જરૂરી વાત કરવી છે. રજત આખી રાત સૂઈ ન શક્યો. બીજે દિવસે સવારે તે કોચિંગની બહાર ઊભો હતો. અંજલિ આવી. તેનો ચહેરો થાકેલો હતો, જાણે તે પણ આખી રાત સૂઈ નહોતી. શું થયું અંજલિ? અંજલિએ આજુબાજુ જોયું, પછી ધીમેથી બોલી, પપ્પાને ખબર પડી ગઈ. રજત ચૂપ રહ્યો. તેમણે મને પૂછ્યું, તમે બધું સાચું કહી દીધું? તેમણે કહ્યું કે હું તારાથી દૂર રહું. એવું કેમ કહ્યું? અંજલિની આંખો ભરાઈ આવી. તેઓ વિચારે છે કે તું જાણી જોઈને મારી પાસે આવ્યો. તેમનું કહેવું છે કે તું તેમની પહોંચ અને તેમના નામનો ફાયદો ઉઠાવવા માંગે છે. રજતના મોંમાંથી કંઈ ન નીકળ્યું. એક ક્ષણ માટે તેણે લાગ્યું કે પગ નીચેથી જમીન સરકી ગઈ. તે રજત, જેણે ક્યારેય કોઈની પાસે કંઈ નથી માંગ્યું, એણે અંજલિની મદદ લેવામાં પણ આટલો સંકોચ કર્યો હતો. જેણે પોતાનું આખું જીવન પોતાની મહેનત પર ટકાવ્યું હતું, તે રજત પર આ ઇલ્ઝામ લગાવવામાં આવી રહ્યો હતો. તેની આંખો લાલ થઈ ગઈ, પણ તેણે પોતાને સંભાળ્યો. અંજલિ, તું જાણે છે ને કે આ સાચું નથી? હા, હું જાણું છું રજત. તો પછી આ પૂરતું નથી રજત. તે મારા પપ્પા છે અને તે ખૂબ તાકાતવર છે. જો તેમણે નક્કી કરી લીધું તો શું? અંજલિએ તેની આંખોમાં જોયું. તો તે તારા જીવનને ખૂબ મુશ્કેલ કરી શકે છે. રજતે એક ઊંડો શ્વાસ લીધો. અંજલિ, મારું જીવન પહેલાંથી જ મુશ્કેલીમાં છે. તેનાથી વધારે મુશ્કેલ કરવા માટે કોઈને તેનાથી પણ વધારે મહેનત કરવી પડશે. અંજલિએ એક નાનકડી હસી આપી, પણ તેમાં દર્દ હતું. રજત, હું તને એક વાત પૂછવા માંગુ છું. હા, પૂછ. જો મારા પપ્પા હંમેશા માટે ના પાડી દે, જો ક્યારેય ન માને, તો તું શું કરીશ? રજતે તેને જોયો. હું એ જ કરીશ જે મારે કરવાનું છે. ભણીશ, મહેનત કરીશ, પરીક્ષા આપીશ, અને જો હું કંઈક બની ગયો તો એકવાર વધુ કોશિશ કરીશ. જો ત્યારે પણ ન માને તો તેમની મરજી. પણ હું ક્યારેય આ નહીં માનું કે મેં કંઈ ખોટું કર્યું છે. અંજલિની આંખોમાંથી એક આંસુ નીકળ્યું. તું જા રજત, આજનો ક્લાસ ન છોડ. રજત ત્યાંથી ગયો, પણ તેના પગ ભારે હતા. તે દિવસ પછી થોડા દિવસોમાં તે થયું જેનો રજતને ડર હતો. એક બપોરે કોચિંગના સંચાલકે રજતને પોતાના રૂમમાં બોલાવ્યો. સંચાલકનો ચહેરો અસહજ હતો. તે આજુબાજુ જોઈ રહ્યા હતા. રજત, બેટા બેસ. રજત બેસી ગયો. બેટા, એક વાત કહેવી છે. જે હું કહેવાનો છું તે મારી મરજીથી નથી, પણ કંઈક દબાણ છે જેની સામે હું કંઈ કરી શકતો નથી. રજતે અનુભવ્યું કે તેના પેટમાં કંઈક ભારે થઈ રહ્યું છે. ઉપરથી એક સંદેશ આવ્યો છે, તને આ કોચિંગમાં આગળ નથી રાખી શકાતો. રજત સ્થિર બેઠો રહ્યો. કેમ બેટા? કારણ હું નથી જણાવી શકતો, પણ તું સમજદાર છે, સમજી લે. રજત સમજી ગયો. તે ઊભો થયો. સંચાલક સાથે નજર મિલાવી. સર, મેં કંઈ ખોટું નથી કર્યું. હું જાણું છું બેટા, પણ તો આ સાચું નથી. સંચાલકે આંખો ઝુકાવી લીધી. રજત રૂમમાંથી બહાર નીકળ્યો. બહાર તડકો હતો, પણ તેને ઠંડી લાગી રહી હતી. તે સીધો પોતાના રૂમ પર ગયો. દરવાજો બંધ કર્યો. ખુરશી પર બેસી ગયો. દિવાલ પર તે કાગળ હતો જેના પર તેણે લખ્યું હતું, મહેનત જૂઠી નથી હોતી. તેણે તે કાગળ જોયો અને પહેલીવાર તેના મનમાં એક સવાલ ઉઠ્યો, શું ખરેખર મહેનત પૂરતી હોય છે કે તાકાત અને પહોંચ સામે મહેનત પણ ઝૂકી જાય છે? તે બહુ લાંબા સમય સુધી બેઠો રહ્યો. પછી તેણે ફોન ઉઠાવ્યો. ઘરે ફોન કર્યો. રાનીએ ઉઠાવ્યો. હેલો ભાઈ. રાની, ઘરે પાપા કેમ છે? ઠીક છે, દવા ચાલી રહી છે. આજે ખેતર સુધી ગયા હતા થોડીવાર માટે. રજતની આંખો ભરાઈ આવી. ભાઈ, શું થયું? અવાજ કેમ આવો છે? કંઈ નહીં, બસ એમ જ ફોન કર્યો હતો. ભાઈ, જૂઠ ન બોલ. રજત ચૂપ રહ્યો. ભાઈ, તમે ત્યાં જે કરી રહ્યા છો તે પાપાને ખબર છે. તે રોજ સવારે ઉઠીને પહેલા એ તસવીર જુએ જે તમે મોકલી હતી, જેમાં તમે કોચિંગની બહાર ઊભા છો અને કહે છે, મારો દીકરો એક દિવસ જરૂર કંઈક મોટું બનશે. ભાઈ, એવું કંઈક ન કરશો જેનાથી તેમની એ આશા તૂટે.
રજતે આંખો બંધ કરી લીધી. નહીં તૂટે રાની, વાયદો છે. ફોન મૂક્યા પછી રજત ઉઠ્યો. તેણે તે કાગળ દિવાલ પરથી ઉતાર્યો, તેને ધ્યાનથી જોયો, પછી પાછો ચોંટાડી દીધો. તેણે ટેબલ પર નોટબુક ખોલી. જો આ કોચિંગ નહીં તો બીજી કોચિંગ, જો બીજી નહીં તો પોતે ભણશે. પુસ્તકો છે, લાઇબ્રેરી છે, દિમાગ છે અને મહેનત કરવાની તાકાત છે. કોઈ તેની પાસેથી તે છીનવી નહીં શકે. તે રાત્રે રજતે સતત ઘણા કલાકો સુધી અભ્યાસ કર્યો. બીજા દિવસે જ્યારે અંજલિને ખબર પડી ત્યારે તે ધ્રુજી ગઈ. તેણે તરત જ રજતને ફોન કર્યો. રજત, મને માફ કર, આ મારી કારણે થયું. અંજલિ, આ તારા કારણે નથી થયું, આ કોઈ બીજાની વિચારસરણીની કારણે થયું. હું પપ્પા સાથે વાત કરીશ. નહીં? કેમ નહીં? કારણ કે હું કોઈની દયાથી ભણવા નથી માંગતો. મેં એક રસ્તો શોધી લીધો છે. કયો? અહીં પાસે એક નાની લાઇબ્રેરી છે. ત્યાં સવારની રાત સુધી બેસી શકાય. પુસ્તકો છે, ઇન્ટરનેટ છે. હું ત્યાં ભણીશ. પોતે. અંજલિ ચૂપ રહી. રજત, તું જાણે છે ને કે કંઈક ખોટું નથી કર્યું? હા, અને એટલે જ મારે કોઈની પાસે માફી પણ નથી માગવી. તે દિવસ પછી રજતની દિનચર્યા બદલાઈ ગઈ. તે સવારે 4 વાગે ઉઠતો, પોતે રસોઈ બનાવતો, 5 વાગે લાઇબ્રેરી પહોંચી જતો, રાત્રે 9 વાગ્યા સુધી ત્યાં જ રહેતો. પછી રૂમ પર આવીને 2 કલાક વધુ વાંચતો. આ સિલસિલો અઠવાડિયાઓ સુધી ચાલ્યા. અર્શદીપે કહ્યું, યાર, તું પાગલ થઈ ગયો છે. નહીં, બસ પોતાનું કામ કરી રહ્યો છું. આજે ખાવાનું બરાબર ખાધું છે કે નહીં? રજત ચૂપ રહ્યો. અર્શદીપ ઊભો થયો અને પાસેની દુકાનમાંથી ખાવાનું લઈને આવ્યો. લે, ખા પહેલા. રજતે તેને જોયો. શુક્રિયા યાર. શુક્રિયા ન બોલ, બસ ટોપ કર પરીક્ષામાં. તે દિવસે હું સૌથી વધારે ખુશ હોઈશ. તે દિવસોમાં એક બીજી વાત થઈ. અંજલિ ચૂપચાપ દર ત્રીજા ચોથા દિવસે લાઇબ્રેરીની બહાર આવતી હતી. રજતને ખબર હતી, પણ તે કંઈ નહોતો કહેતો. તે બસ પોતાની પુસ્તકોમાં ડૂબેલો રહેતો હતો. એક દિવસ અંજલિ અંદર આવી અને રજતની સામે બેસી ગઈ. પપ્પા સાથે વાત થઈ. રજતે ઉપર જોયું. તેણે સાફ કહી દીધું કે તે ક્યારે નહીં માને. ઠીક છે રજત, તને દુઃખ ન થયું? થયું, પણ દુઃખથી પરીક્ષા નથી અપાતી, મહેનતથી અપાય છે. અંજલિએ તેને જોયો. રજત, હું એક વાત કહું? કહે. મને તારા પર ગર્વ છે. રજતની આંખો એક ક્ષણ માટે ભીની થઈ ગઈ, પણ તેણે આંખો ઝુકાવી લીધી. અંજલિ, બસ એક કામ કર. શું? પોતાની પરીક્ષાની તૈયારી કર. તારા માટે, મારા માટે નહીં, તારા પપ્પા માટે નહીં, બસ તારા પોતા માટે. અંજલિએ માથું હલાવ્યું. તે દિવસે બંને 1 કલાક સાથે બેસીને ભણ્યા. કંઈ બોલ્યા નહીં, બસ વાંચતા રહ્યા. અને તે ખામોશીમાં એક તાકાત હતી જે શબ્દોથી મોટી હતી. પણ આ બધાની વચ્ચે એક બીજી ઘટના થઈ રહી હતી જેની રજતને ખબર નહોતી. વિજય શ્રીવાસ્તવના એક જૂના મિત્ર હતા, નિવૃત્ત જજ રમાકાંતજી. તે અવારનવાર વિજયના ઘરે આવતા હતા. એક સાંજે ત્યાં આવ્યા તો અંજલિ ઘરે હતી. વાતો વાતોમાં અંજલિએ રમાકાંતજીને રજતની વાત કરી. તેણે પૂરી વાત જણાવી, કંઈ પણ છુપાવ્યા વગર. રમાકાંતજી ચૂપચાપ સાંભળતા રહ્યા. પછી તેમણે કહ્યું, બેટા, તારા પપ્પાને હું જાણું છું. તે ખોટા માણસ નથી. બસ તેમની વિચારસરણી હજી એક જગ્યાએ અટકી ગઈ છે. ક્યારેક ક્યારેક સત્ય બતાવવા માટે સમય જોઈએ છે. સમય આવવા દે. અંજલિએ પૂછ્યું, અને જો સમય ન આવ્યો તો? રમાકાંતજી હસ્યા. બેટા, જે માણસ સત્યના રસ્તા પર ચાલે છે તેના માટે સમય પોતે આવે છે. તે રાત્રે વિજય શ્રીવાસ્તવ અને રમાકાંતજીની વાતો થઈ. વિજયે રજત વિશે પોતાની વાત મૂકી. રમાકાંતજીએ સાંભળ્યું અને બસ એટલું કહ્યું, વિજય, તે છોકરાને ઇન્ટરવ્યૂ લીધો હતો તે વખતે તને શું લાગ્યું હતું? વિજય ચૂપ થઈ ગયા. એ જવાબ હજી પણ સાચો છે. વિચાર. રમાકાંતજી જતા રહ્યા. વિજય શ્રીવાસ્તવ લાંબા સમય સુધી બેઠા રહ્યા. તેમના મનમાં કંઈક ચાલી રહ્યું હતું, પણ તે હજી માન્યા નહોતા. તેમનો અહંકાર અને તેમની ચિંતા બંને હજી પણ તેના નિર્ણય પર ભારે હતા. અને બીજી તરફ રજત પોતાના રૂમમાં બેસીને વાંચી રહ્યો હતો. પરીક્ષામાં હવે વધારે મહિના નહોતા બચ્યા. તે જાણતો હતો કે આ છેલ્લો વળાંક છે. અહીંથી કાં તો રસ્તો ખુલશે કે બંધ થશે. તેણે દર રાત્રે સૂતા પહેલાં એક કામ કર્યું. પોતાના પિતાજીની એક તસવીર જોઈ જે તેણે દિવાલ પર લગાવી હતી અને પોતાને કહ્યું, પાપા, હમણાં નહીં રોકાવ. પ્રારંભિક પરીક્ષાનો દિવસ આવી ગયો હતો. તેને ફ્રી માઇન્ડથી પરીક્ષા આપવા ગયો. તેને પૂરો વિશ્વાસ હતો કે પ્રારંભિક પરીક્ષા તો તે પાસ કરી લેશે, કારણ કે તેને મહેનત ખૂબ કરી હતી. અને ખરેખર એવું થયું. તે પ્રારંભિક પરીક્ષા પાસ કરી ગયો, પણ તોફાન હજી ખતમ નહોતું થયું. એક રાત્રે રજતના ફોન પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો. તેણે ઉઠાવ્યો. રજત. અવાજ જાણીતો નહોતો. હા, કોણ? એ જરૂરી નથી કે હું કોણ છું. જરૂરી એ છે કે હું તને જણાવી રહ્યો છું કે જો તું સમજદાર છે તો દિલ્હી છોડી દે. જેના ચક્કરમાં તું પડ્યો છે તે તને નહીં મળે. રજતનું દિલ એક ક્ષણ માટે રોકાઈ ગયું. પછી તેણે શાંત અવાજમાં કહ્યું, જે હું શોધી રહ્યો છું તે કોઈને આપવાથી કે છીનવી લેવાની વસ્તુ નથી. તે મારે મારી મહેનતથી લેવાની છે, અને મહેનતને કોઈ રોકી નહીં શકે. ફોન કટ થઈ ગયો. રજતે ફોન મૂક્યો. હાથ હળવા ધ્રુજી રહ્યા હતા, પણ તેણે નોટબુક ખોલી અને ફરી વાંચવા લાગ્યો. બહાર રાત ઘેરી હતી. દિલ્હી ક્યારેય સૂતી નથી, અને રજત પણ તે રાત્રે ન સૂતો. તે વાંચતો રહ્યો, કારણ કે તે જાણતો હતો કે આગલો અધ્યાય સૌથી કઠિન હશે અને સૌથી જરૂરી પણ. મેન પરીક્ષાનો દિવસ આવવામાં હવે બસ થોડા જ અઠવાડિયા બચ્યા હતા. દિલ્હીમાં ગરમી શરૂ થઈ ગઈ હતી.
મુખર્જી નગરની ગલીઓમાં બપોરે સન્નાટો હતો, પણ રજતના રૂમમાં દર વખતે એક જ અવાજ થતો હતો, પાના પલટાવવાનો. તેની નોટબુક હવે પૂરી રીતે ભરાઈ ચૂકી હતી. તેણે 3 નવી નોટબુક ખરીદી હતી અને તે પણ અડધાથી વધારે ભરાઈ ગઈ હતી. તેનું શરીર થાકેલું હતું, આંખો નીચે ઊંડા કુંડાળા હતા, ગાલ થોડા ઘસી ગયા હતા, પણ આંખોમાં તે ચમક હતી, એ ચમક જે ત્યારથી હતી જ્યારે તેણે પહેલીવાર પોતાના પિતાજીની આંખોમાં પોતાનું સપનું જોયું હતું. અર્શદીપે એક દિવસ કહ્યું, યાર થોડો આરામ કર, પરીક્ષામાં દિમાગ જોઈએ, થાકેલું શરીર નહીં. રજતે હસીને કહ્યું, અર્શદીપ, જે દિવસે પરીક્ષા ખતમ થશે તે દિવસે ખૂબ સૂઈશ, હમણાં નહીં. અર્શદીપે માથું હલાવ્યું, તું પાગલ છે, પણ તારા જેવો પાગલ મેં પહેલાં નથી જોયો. તે દિવસોમાં અંજલિ સાથે રજતની વાત ઓછી થતી હતી. બંને સમજતા હતા કે અત્યારે સમય અભ્યાસનો છે, પણ ક્યારેક ક્યારેક અંજલિ લાઇબ્રેરીમાં આવી જતી હતી અને બંને કલાકો સુધી ચૂપચાપ સાથે બેસીને વાંચતા હતા. તે ખામોશીમાં એક તાકાત હતી જે કોઈ પણ વાત કરતાં વધારે કહી દેતી હતી. એક સાંજે અંજલિએ કહ્યું, રજત, મને ડર છે નો કે તું પરીક્ષા આપીશ, કંઈક બની જઈશ અને પછી બધું ભૂલી જઈશ. રજતે એક પુસ્તક બંધ કર્યું. અંજલિ, હું એક ખેડૂતનો દીકરો છું. ખેડૂત જ્યારે બીજ વાવે છે તો પાક આવે ત્યાં સુધી તેને ભૂલતો નથી. તે રોજ તેની દેખભાળ કરે છે. અંજલિ સમજી ગઈ. બસ પરીક્ષા નીકળી જવા દે, પછી એકવાર કોશિશ કરીશું. તારા પપ્પાને મળીશ સીધો તેમને જ, અને જો તેમણે ના પાડી દીધી તો બીજી વાર જઈશ, ત્રીજી વાર જઈશ, ત્યાં સુધી તે સાંભળશે નહીં. અંજલિની આંખો ભરાઈ આવી. પરીક્ષાથી 2 દિવસ પહેલા રજતે ઘરે ફોન કર્યો. રાનીએ ઉઠાવ્યો. ભાઈ, કાલે પરીક્ષા છે ને? હા. પાપા સાથે વાત કરીશ? હા. શ્યામલાલ ફોન પર આવ્યા. બેટા, પાપા ઠીક છો? હા બેટા. અને તું? હું પણ ઠીક છું. દવા ચાલી રહી છે? હા, ચાલી રહી છે. તું ચિંતા ન કર મારી. રજતનું ગળું ભરાઈ આવ્યું. પાપા, પરમ દિવસે પરીક્ષા છે, જાણું છું બેટા, રોજ દિવસ ગણી રહ્યો છું. રજત ચૂપ રહ્યો. બેટા, એક વાત કહું? કહો પાપા. જ્યારે તું પરીક્ષા આપવા જાય તો એક કામ કરજે, તારી માને યાદ કરજે. તેમણે જે વેચ્યું તે તારા માટે વેચ્યું હતું. તેમની દુઆ તારી સાથે છે અને મારી પણ. રજતની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. પાપા, હું નિરાશ નહીં કરું, મને ખબર છે બેટા, તું ક્યારેય નહીં કરે. ફોન મૂક્યા પછી રજત ખૂબ લાંબા સમય સુધી ચૂપ બેઠો રહ્યો. પછી તેણે આંખો લૂછી ઉઠ્યો અને છેલ્લી વાર પોતાના નોટ્સ જોયા. પરીક્ષાનો દિવસ આવ્યો. રજત સવારે 4 વાગ્યે ઉઠ્યો, નાહ્યો, કપડાં પહેર્યા, ખાવાનું ખાધું, પછી દિવાલ પર લગાવેલી પિતાજીની તસવીર સામે એક ક્ષણ ઊભો રહ્યો. પાપા, જાઉં છું. પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો તો ઘણા બાળકો હતા. બધાના ચહેરા પર એક પ્રકારની બેચેની હતી. રજતના ચહેરા પર એક શાંતિ હતી. તે શાંતિ જે ત્યારે આવે છે જ્યારે માણસે પોતાનું બધું આપી દીધું હોય અને હવે પરિણામની ચિંતા તેના હાથમાં ન હોય. પેપર આવ્યું. રજતે પહેલો સવાલ વાંચ્યો. એક ઊંડો શ્વાસ લીધો અને લખવાનું શરૂ કર્યું. તેની કલમ રોકાઈ નહીં. જે તેણે વાંચ્યું હતું, જે તેણે સમજ્યું હતું, જે તેણે અનુભવ્યું હતું, તે બધું કાગળ પર ઉતરતું ગયું. તેના જવાબોમાં કિતાબી જ્ઞાન હતું, પણ તેમાં જમીની સમજ પણ હતી. એ સમજ જે માત્ર તેમને હોય છે જે અસલી જીવનને જીવીને આવ્યા હોય. પરીક્ષા ખતમ થઈ, બહાર નીકળ્યો તો અર્શદીપ ઊભો હતો. કેવી ગઈ? સારી ગઈ. પાકું? હા. અર્શદીપે તેને ગળે લગાવી લીધો. યાર, તું જીતીશ, મને ખબર છે. હવે રાહ જોવાનો સમય હતો. તે અઠવાડિયા રજત માટે સૌથી કઠિન હતા. પરીક્ષા તો આપી દીધી હતી, પણ પરિણામની રાહ જોવી એક અલગ પ્રકારની પરીક્ષા હોય છે. મનમાં જાત જાતના સવાલો ઉઠે છે. શું આ સવાલ સાચો કર્યો? શું તે જવાબ વધુ સારો હોઈ શકતો હતો? થોડા દિવસ પછી મેન પરીક્ષાનું પરિણામ આવી ગયું હતું અને રજતને ઇન્ટરવ્યૂ માટે કોલ કરવામાં આવ્યો હતો. રજતને થોડી આશા થઈ ગઈ હતી કે કદાચ ભગવાન સાથ આપે તો તેનું સિલેક્શન થઈ જશે. બધા લોકો ખૂબ ખુશ હતા. 1 મહિના પછી ઇન્ટરવ્યૂ પણ થઈ ગયો. હવે રજતનું દિમાગ બિલકુલ ખાલી થઈ ગયું હતું. તેથી રજત કંઈક ને કંઈક કરવાનું વિચારી રહ્યો હતો. રજત પોતાને વ્યસ્ત રાખતો. તે સવારે સહેલ પર જતો, લાઇબ્રેરીમાં બેસતો, અર્શદીપ સાથે સમય વિતાવતો. અંજલિએ એક દિવસ પૂછ્યું, ડર નથી લાગતો? લાગે છે, પણ જે થઈ ગયું તેને બદલી નથી શકતો. એટલે જે આગળ થશે તેની રાહ જોઉં છું. આ દિવસોમાં એક એવી ઘટના થઈ જેણે બધું બદલી દીધું. વિજય શ્રીવાસ્તવ તે દિવસે એક સરકારી પ્રવાહે બિહાર ગયા હતા. તેમના કાફલાને એક નાના ગામમાંથી પસાર થવાનું હતું. રસ્તામાં એક જગ્યાએ કાફલો રોકાયો, કારણ કે આગળ એક અકસ્માત થઈ ગયો હતો. એક વૃદ્ધ ખેડૂત રસ્તા પર પડી ગયા હતા. તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. આસપાસ કોઈ નહોતું. કાફલાના કેટલાક લોકો આગળ વધવા ઈચ્છતા હતા, પણ વિજય શ્રીવાસ્તવ ગાડીમાંથી ઉતર્યા. તેમણે તે વૃદ્ધને જોયા. વૃદ્ધના કપડાં માટીથી ખરડાયેલા હતા, હાથ ખરબચડા હતા, મહેનતના નિશાન હતા, આંખો નબળી હતી, પણ તેમાં એક અજીબ આશા હતી. વિજય શ્રીવાસ્તવે તરત જ પોતાના ડોક્ટરને બોલાવ્યો જે કાફલામાં હતો. વૃદ્ધને પાસેથી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. વિજય પોતે ત્યાં રોકાયા. હોસ્પિટલમાં વૃદ્ધના દીકરા આવ્યા. તે ગરીબ હતા, ગભરાયેલા હતા. જ્યારે તેમને ખબર પડી કે એક મોટા અધિકારીએ તેમના પિતાની મદદ કરી તો તે વિજયના પગમાં પડી ગયા. વિજયે તેમને ઊભા કર્યા. આ મારી ફરજ હતી.
તે સાંજે જ્યારે વિજય શ્રીવાસ્તવ હોટેલમાં બેઠા હતા તો તેમના મનમાં કંઈક થઈ રહ્યું હતું. તે વૃદ્ધ ખેડૂતના હાથ તેમને યાદ અપાવી રહ્યા હતા, ખરબચડા મહેનતથી ભરેલા હાથ. અને અચાનક તેમના મનમાં રજત આવ્યો. રજતે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, મેં ગરીબી જોઈ છે, મેં જોયું છે કે એક સામાન્ય ખેડૂતનું જીવન કેવું હોય છે. વિજય શ્રીવાસ્તવને યાદ આવ્યું કે તે દિવસે તેમણે તે જવાબના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આવા અધિકારી દેશ બદલી શકે છે. અને આજે તેમણે તે છોકરાને કોચિંગમાંથી કઢાવી મૂક્યો હતો. કેમ? કારણ કે તે તેમની દીકરી સાથે વાત કરતો હતો. વિજય શ્રીવાસ્તવની આંખો સામે એક પછી એક વસ્તુઓ આવી. રજતનો એ જવાબ, અંજલિનો એ ચહેરો, જ્યારે તેણે પહેલીવાર પપ્પાને કહ્યું હતું કે તમે ખોટું વિચારી રહ્યા છો. રમાકાંતજીની એ વાત કે વિચાર, તે વખતે તને શું લાગ્યું હતું? વિજય શ્રીવાસ્તવ લાંબા સમય સુધી બેઠા રહ્યા અને તે રાત્રે પહેલીવાર તેમણે માન્યું કે કદાચ તે ખોટા હતા. દિલ્હી પાછા આવ્યા તો તેમણે સૌથી પહેલા અંજલિને બોલાવી. રજત સાથે ક્યારે છેલ્લી વાર વાત થઈ? અંજલિએ આશ્ચર્યથી જોયું. થોડા દિવસ પહેલા પરીક્ષા આપી દીધી તેણે. હા. વિજય ચૂપ રહ્યા. પાપા, શું થયું? કંઈ નહીં, બસ. પણ અંજલિ જાણતી હતી કે કંઈક તો થયું છે. તે દિવસ પછી વિજય શ્રીવાસ્તવે ચૂપચાપ રજત વિશે માહિતી મેળવી. તેમણે પોતાના એક પરિચિત પાસેથી રજતની પૂરી પૃષ્ઠભૂમિ જાણી. પિતાજી ખેડૂત છે, માએ બંગડીઓ વેચીને ફી ભરી, ગામમાંથી એકલો આવ્યો, પોતે મહેનત કરી, મોક ટેસ્ટમાં વારંવાર ટોપ કર્યો. અને એક વાત વધુ ખબર પડી, જ્યારે રજતને કોચિંગમાંથી કાઢવામાં આવ્યો તો તેણે ન કોઈની ફરિયાદ કરી, ન કોઈને દોષ આપ્યો. બસ લાઇબ્રેરીમાં જઈને પોતે વાંચવા લાગ્યો. વિજય શ્રીવાસ્તવના મનમાં એક હલચલ હતી. પછી પરિણામોનો દિવસ આવ્યો. રજત તે સવારે પોતાને રૂમમાં બેઠો હતો. અર્શદીપ પણ ત્યાં જ હતો. બંને ફોન પર પરિણામો જોઈ રહ્યા હતા. પરિણામો આવવા લાગ્યા. રજતની આંગળીઓ ધ્રુજી રહી હતી. તેણે પોતાનો રોલ નંબર નાખ્યો. સ્ક્રીન પર પરિણામ આવ્યું. અર્શદીપે જોયું અને એક જોરદાર ચીસ પાડી. યાર, ઓલ ઇન્ડિયા રેન્ક 21, તું IAS બની ગયો. રજતની આંખો સામે બધું ધૂંધળું થઈ ગયું. તે ખુરશી પરથી ઉઠ્યો અને દિવાલ પર લાગેલી પિતાજીની તસવીર સામે ઊભો રહી ગયો. તેણે તસવીરને જોઈ અને ધ્રુસકે રડ્યો. આ રડવું દુઃખનું નહોતું, આ એ બધી ક્ષણનું રડવું હતું જે તેણે એકલા જીવી હતી. એ રાતોનું જ્યારે ઊંઘું નહોતું આવી, એ દિવસનું જ્યારે કોચિંગમાંથી કાઢવામાં આવ્યો હતો, એ સાંજનું જ્યારે રાણીના ધ્રુજતા અવાજે તેને તૂટવાથી બચાવ્યો હતો. અર્શદીપે તેણે ગળે લગાવી લીધો. યાર, તે કરી બતાવ્યું. રજતે આંખો લૂછી. સૌથી પહેલાં તેણે ઘરે ફોન કર્યો. રાણીએ ઉઠાવ્યો અને રજતના બોલતા પહેલાં જ રોક પડી. જાણે તેને ખબર પડી ગઈ હોય. ભાઈ, રાણી, પાપાને ફોન આપ. શ્યામલાલ આવ્યા. હા બેટા. પાપા, ઓલ ઇન્ડિયા રેન્ક 21, IAS. ફોન પર એક લાંબી ખામોશી છવાઈ ગઈ. પછી શ્યામલાલનો અવાજ આવ્યો. તે ધ્રુજી રહ્યો હતો. બેટા. પાપા, તે કરી દીધું. હા પાપા, તમારા અને મા માટે કર્યું. શ્યામલાલના ડુસકાનો અવાજ આવ્યો. રજતે આંખો બંધ કરી લીધી. આ એક ક્ષણ હતી જેના માટે તેણે બધું કર્યું હતું. તે દિવસે સાંજે એક અણધારી ઘટના થઈ. રજતના રૂમની ઘંટડી વાગી. તેણે દરવાજો ખોલ્યો તો સામે વિજય શ્રીવાસ્તવ ઊભા હતા. રજત હેરાન રહી ગયો. એક ક્ષણ બંને વચ્ચે ખામોશી રહી. વિજય શ્રીવાસ્તવે કહ્યું, અંદર આવી શકું છું? રજત એક પગલું પાછળ હટ્યો. જી, આવો. રૂમ નાનો હતો. વિજયે ચારે તરફ જોયું. એક ખાટલો, એક ટેબલ, પુસ્તકોનો ઢગલો અને દિવાલ પર એક જૂના ખેડૂતની તસવીર. તે તસવીર જોઈને વિજય રોકાઈ ગયા. આ મારા પિતાજી છે. વિજયે તસવીરને જોઈ. એક સામાન્ય ખેડૂત ખેતરમાં ઊભા તડકામાં. પછી તેમણે રજતને જોયો. બધાઈ હો, ઓલ ઇન્ડિયા રેન્ક 21, શુક્રિયા. એક ક્ષણ રોકાઈને વિજયે કહ્યું, રજત, મારે તને કંઈક કહેવું છે. રજત ચૂપ રહ્યો. મેં તારી સાથે જે કર્યું તે ખોટું હતું. મેં તને જાણ્યા વગર એક ઇલ્ઝામ આપી દીધો. મેં વિચાર્યું કે તું મારી દીકરી દ્વારા આગળ વધવા માંગે છે, પણ હું ખોટો હતો. રજતે કંઈ ન કહ્યું. બિહારમાં એક વૃદ્ધ ખેડૂતને મળ્યો. તેમના હાથ જોયા, તેમના દીકરાનો ચહેરો જોયો અને મને તું યાદ આવ્યો. તારી એ વાત યાદ આવી જે તે ઇન્ટરવ્યૂમાં કહી હતી. વિજયનો અવાજ ભારે થઈ ગયો. માફ કરજે. રજતે એક ઊંડો શ્વાસ લીધો. તમે મારા વડીલ છો. માફીની જરૂર નથી. નહીં, જરૂર છે. કારણ કે મેં એક ઈમાનદાર માણસને ખોટો સમજ્યો. આ મારી ભૂલ હતી. રૂમમાં એક ભારે ખામોશી હતી. પછી વિજયે કહ્યું, અંજલિએ મને બહુ પહેલાં કહ્યું હતું કે હું ખોટું વિચારી રહ્યો છું. તે દિવસે મેં ન સાંભળ્યું, પણ આજે સાંભળી રહ્યો છું. રજતની આંખો ભરાઈ આવી. રજત, મારી દીકરીએ તને પસંદ કર્યો છે અને તે પોતાની મહેનતથી સાબિત કરી દીધું કે તું કોણ છે. મને બીજું શું જોઈએ? રજતે ઉપર જોયું. વિજય શ્રીવાસ્તવના ચહેરા પર એક શાંતિ હતી. જો તું અંજલિ સાથે પોતાનું જીવન બનાવવા માંગે છે તો મારી મંજૂરી છે. રજત કંઈ બોલી ન શક્યો. તે બસ ઊભો રહ્યો. વિજયે તેના ખભા પર હાથ મૂક્યો. એક વાત યાદ રાખજે, તે જે રસ્તો પસંદ કર્યો તે સરળ નહોતો, પણ તે તેને ન છોડ્યો. આજ એક સારા અધિકારીની નિશાની છે અને એક સારા માણસની પણ. તે દિવસ રજતના જીવનનો સૌથી મોટો દિવસ હતો. તે સાંજે અંજલિને મળ્યો. તે પહેલાથી જાણતી હતી.
તેના ચહેરા પર એક એવું સ્મિત હતું જે રજતે પહેલાં ક્યારેય નહોતું જોયું. પાપા આવ્યા હતા? હા. શું કહ્યું? રજતે તેને જોયો. કહ્યું કે તેમની મંજૂરી છે. અંજલિની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. રજતે ધીમેથી કહ્યું, અંજલિ, તે દિવસે મારી ફી ભરી હતી. કહ્યું હતું કે આ કર્જ છે એક દિવસ પાછું વાળજે. હા, આજે પાછું વાળવા માંગુ છું. કેવી રીતે? આખી જિંદગી સાથ આપીને. અંજલિએ તેને જોયો અને તેણે હા કહી દીધી. કેટલા મહિનાઓ પછી તે નાના ગામ ધનપુરામાં એક લગ્ન થયા. શ્યામલાલ પોતાના દીકરા સાથે ઊભા હતા. તેમની આંખોમાં આંસુ હતા, પણ તેમની પીઠ સીધી હતી. તે ગર્વથી ઊભા હતા. રાનીએ ભાઈને ગળે લગાવીને કહ્યું, ભાઈ, તમે કરી બતાવ્યું. વિજય શ્રીવાસ્તવ તે ગામમાં આવ્યા હતા. તેમણે શ્યામલાલને મળીને તેમના પગ સ્પર્શ્યા. શ્યામલાલે કહ્યું, દીકરાને આશીર્વાદ આપો. વિજયે રજતને ગળે લગાવી લીધો. તે દિવસે બે પરિવાર એક થયા, એક ખેડૂતનું ઘર અને એક અધિકારીનું ઘર. પણ તે લગ્નમાં ન ગરીબી હતી ન અમીરી, બસ બે માણસ હતા જેમણે એકબીજાને સમજ્યા હતા, અને એક પરિવાર હતું જેણે પોતાની ભૂલ માની હતી. રજતે તે રાત્રે આકાશ તરફ જોયું. ક્યાંક ને ક્યાંક તેની માતા જોઈ રહી હશે. તેણે મનમાં કહ્યું, માં, તમારી બંગડીઓનું કર્જ ચૂકવી દીધું, અને તે માટી જેણે તમે તેને જન્મ આપ્યો હતો તે દિવસે ખરેખર આકાશને સ્પર્શી ગઈ. આ વાર્તામાંથી આપણને આ શીખ મળે છે કે મહેનત અને ઈમાનદારીનો રસ્તો ક્યારેય સરળ નથી હોતો. રસ્તામાં તોફાન આવે છે, લોકો ખોટું સમજે છે, દરવાજા બંધ થાય છે, પણ જે માણસ પોતાના સપનાથી ડગતો નથી, જે સત્યના રસ્તા પર ચાલતો રહે છે, તેના માટે એકના એક દિવસ આકાશ જરૂર ખુલે છે. રજતે આ સાબિત કર્યું કે એક ગામની માટીમાં ઉછરેલો છોકરો પણ પોતાની મહેનતથી ઇતિહાસ લખી શકે છે. મિત્રો, જો આ વાર્તા તમારા દિલને સ્પર્શ કર્યો હોય, જો રજતની મહેનતે તમને કંઈક વિચારવામાં મજબૂર કર્યા હોય, તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. અહીં દરેક વાર્તા એક શીખ લઈને આવે છે. દરેક પાત્ર એક રાહ બતાવે છે. લાઈક કરો, બેલ આઇકન દબાવો, અને આ વાર્તાને તે લોકો સાથે જરૂર શેર કરો જેમને આજે થોડી હિંમતની જરૂર છે. કમેન્ટમાં તમે તમારું અને તમારા શહેરનું નામ લખવાનું ન ભૂલશો. અમને ખુશી થશે. મળીએ આગામી વાર્તામાં એક નવી સફર સાથે. ધન્યવાદ.